ડભોઈના અકોટાદર ગામની સીમમાં આવેલ ખેતરમાં ગતરોજ પવન ફૂંકાયા. પવનને કારણે એક વીજ પોલ પડી ગયો હતો, ત્યારે બીજા દિવસે ચરવા ગયેલ 4 પશુના વીજ કરંટ લાગતા મોત નીપજ્યાની ઘટના સામે આવી છે. પશુપાલકને મોટા પાયે નુકસાન થવા પામ્યું હતું. ડભોઈ પંથકમાં ગત રોજ ભારે પવન ફૂંકાવાના કારણે અનેક વૃક્ષ અને વીજ પોલ પડવાની ઘટનાઓ બની હતી, જેમાં ડભોઈ અકટોદર ગામની સીમમાં આવેલ એક ખેતરમાંથી પસાર થતી વીજ લાઇનમાં વીજ પોલ ધરાશાયી થયો હતો. ચાલુ વીજ લાઇન ખેતરમાં પડી હતી અને બીજા દિવસે ડભોઈ ઢાલનગર વસાહતના ખેડૂતો રાયસિંગભાઈ સિંધ્યાભાઈ રાઠવાનું પશુ ખેતરમાં ચરવા ગયે અને વીજ વાયરને અડી જતા 4 પશુના મોત નીપજ્યા હતા. દૂધ આપતી 4 ભેંસો ઉપર જ પશુપાલક પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો, ત્યારે તેની 4 ભેંસ મૃત્યુ પામતા હવે પશુપાલકના માથે આભ તૂટી પડ્યું છે. ત્યારે સરકાર યોગ્ય તપાસ કરાવી આ પશુપાલકને સહાય ચૂકવે તેવી માંગ ઉઠવા પામી હતી. સાથે જ વીજ કંપનીઓ આવી ઘટનાઓ પર ધ્યાન રાખી તાત્કાલિક ધોરણે તેની સમસ્યાનો નિકાલ લાવે તે માટે માંગ ઉઠી છે. વિજય બારોટ, ZSTV, ડભોઈ.